જામનગર વાસીઓએ પણ અશુભની આંખે ગણપતિ દાદાને આપી વિદાય। જામનગર વાસીઓએ ગણપતિ દાદાને આપી વિદાય। વિઘ્નહર્તા દુંદાળા દેવને અશ્રુભીની આંખો અને રંગેચંગે જામનગર વાસીઓએ વિદાય આપી। જામનગરના રોજી બંદર તેમજ બાલાછડી દરિયા કિનારે લોકો ગણપતિનું વિસર્જન કરવા પહોંચ્યા હતા। આ વિસર્જનના પ્રસંગે રોજી બંદરના રૂટ ઉપર જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ મંડળોનું સ્વાગત કરવા જામનગરના મેયર, ડેપ્યુટી મેયર તેમજ કોર્પોરેટરે લોકોને આવકાર્યા હતા। તેમજ રોજી બંદર ખાતે લોકો શાંતિ અને સુવિધા સાથે ગણપતિ વિસર્જન કરી શકે તે માટે સ્વ હરિદાસભાઈ લાલના ટ્રસ્ટના અગ્રગામ શ્રી જીતુભાઈ લાલ દ્વારા બંદર ઉપર સગવડતા ઊભી કરવામાં આવી હતી। અહેવાલ પિનાકીની ભટ્ટ સાથે એબીસી ન્યૂઝ જામનગર। આજરોજ રોજી બંદર ખાતે દુંદાળા દેવને ભાવભર્યું વિદાય કરતી વખતે જે આયોજન કરવામાં આવ્યું છે તે હરિદાસ જીવનદાસ લાલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે। આ આયોજન વિશે જાણીએ આપણે જીતુભાઈ લાલ પાસે। આજે જામનગર જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતા હેઠળ જામનગરના કમિશનર શ્રી, ડીએસપી શ્રી અને કોર્ટ ઓફિસર શ્રી બધાની એક સંયુક્ત મિટિંગ થયેલી અને એમના અધ્યક્ષતાને નક્કી થયેલું હરિદાસ જીવનદાસ લાલ ટ્રસ્ટ અમારા પિતાશ્રીના એમના દ્વારા સહયોગ આપી ફ્લોટિંગ ક્રેન બાજનો અને આ આયોજન અહીંયા કરેલું છે। લોકોને તકલીફ ના પડે, લોકોની જીવની જોખમ ના થાય અને સારી રીતે વ્યવસ્થિત રીતે ગણપતિ દાદાનું વિસર્જન થાય મતદરીએ એના માટે આયોજન કરવામાં આવે, જેમાં ખૂબ બધા અધિકારીના સાથ સહકાર સાથે અહીંયા ડીબી ગોહિલ સાહેબ છે, પીએસઆઈ, એમના પણ ખૂબ સાથ સહકાર સાથે આ આજનું કાર્ય સંપૂર્ણ થવા જઈ રહ્યું છે। જીતુભાઈ અવારનવાર પોતાના ટ્રસ્ટ દ્વારા આવા આયોજન કરતા રહે છે અને લોકોને તેમનો લાભ મળતો રહે છે। જામનગરથી પિનાકીની ભટ્ટ, એબીસી ન્યૂઝ।